નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આ વખતે કેલેન્ડરમાં શ્રાવણ સુદ પુત્રદા એકાદશીની તારીખને લઈને મતભેદો છે। કેટલાક પંચાંગોમાં એકાદશી વ્રતનો ઉલ્લેખ 15 ઓગસ્ટ અને કેટલાકમાં 16 ઓગસ્ટના રોજ કરવામાં આવ્યો છે। વાસ્તવમાં એકાદશી તિથિ 15 ઓગસ્ટના રોજ સવારે સૂર્યોદય પછી શરૂ થશે અને બીજા દિવસે એટલે કે 16 ઓગસ્ટના રોજ સૂર્યોદય સુધી ચાલુ રહેશે। આ કારણે પુત્રદા એકાદશી વ્રતને લઈને કેલેન્ડરમાં મતભેદો છે। જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઉદયતિથિ એકાદશી વ્રત માટે વધુ શુભ છે। ઉદયતિથિ એટલે કે જે તારીખે સૂર્યોદય થાય છે તે તિથિને આખો દિવસ ગણવામાં આવે છે। દસમી તિથિ 15 ઓગસ્ટના રોજ સૂર્યોદયના સમયે રહેશે, જ્યારે એકાદશી તિથિ 16 ઓગસ્ટના રોજ સૂર્યોદયના સમયે રહેશે। આ કારણથી આ વ્રત 16મી ઓગસ્ટના રોજ રાખવામાં આવી શકે છે। આપણે આપણા પ્રદેશના પંચાંગ અને વિદ્વાનોના અભિપ્રાય પ્રમાણે પણ એકાદશીનું વ્રત રાખી શકીએ છીએ। શ્રાવણ અને એકાદશીનો શુભ સંયોગ। શ્રાવણ મહિનામાં આવતી એકાદશીનું મહત્વ ઘણું વધારે છે। શ્રાવણ એ ભગવાન શિવનો પ્રિય મહિનો છે અને એકાદશી તિથિના સ્વામી ભગવાન વિષ્ણુ છે। પુત્રદા એકાદશી વ્રત શ્રાવણના સુદ પક્ષમાં કરવામાં આવે છે। સુખી જીવન, સારા નસીબ અને બાળકોના સારા સ્વાસ્થ્યની કામના સાથે આ વ્રત કરવામાં આવે છે। મહિલાઓ દિવસભર ઉપવાસ કરે છે અને ભગવાન વિષ્ણુની પૂજા કરે છે, મંત્રોચ્ચાર કરે છે અને કથાઓ સાંભળે છે। શ્રાવણ અને એકાદશીના સંયોગમાં ભગવાન શિવની સાથે ભગવાન વિષ્ણુની પણ પૂજા કરવાની શુભ સંભાવના છે। આ તિથિએ ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવને દૂધનો અભિષેક કરો। ભગવાન વિષ્ણુના મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય અને ભગવાન શિવના મંત્ર ઓમ નમઃ શિવાયનો જાપ કરો। મિત્રો, હવે આ રીતે તમે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરી શકો છો। દક્ષિણાવર્તી શંખ વડે ભગવાન વિષ્ણુ અને દેવી મા લક્ષ્મીનો અભિષેક કરો। અભિષેક કરવા માટે દૂધમાં કેસર ભેળવો અને આ દૂધને શંખમાં ભરીને ભગવાનને સ્નાન કરાવો। ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો। ભગવાન વિષ્ણુને પીળા તેજસ્વી વસ્ત્રો અર્પણ કરો। દેવી મા લક્ષ્મીને લાલ ચુંદડી અર્પણ કરો। કુમકુમ તિલક લગાવો। લાલ બંગડીઓ, સિંદૂર અને લાલ ફૂલો ચડાવો। દેવી દેવતાઓને ફૂલોથી શણગારો। તુલસીના પાન સાથે દૂધમાંથી બનેલી મીઠાઈઓનો નૈવેદ્ય ધરાવો। દીવા પ્રગટાવીને આરતી કરો। એકાદશી પર ભગવાન કૃષ્ણની સાથે માતા ગાયની પણ પૂજા કરવી જોઈએ। ગાય આશ્રયમાં ગાયોની દેખરેખ માટે પૈસા દાન કરો। સાથે જ મિત્રો, એકાદશીના દિવસે કેટલીક ખાસ વાનગીઓનું સેવન કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે। મિત્રો, એકાદશી પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા આરાધના કર્યા બાદ તેમને ફળ, કેળા તેમજ ખાસ કરીને ખીરનો ભોગ લગાવો। મિત્રો, ખીર એ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને અત્યંત પ્રિય છે। આ એકાદશી પર તમે ખીર બનાવી લો અને ત્યારબાદ ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીને આ ખીરનો ભોગ લગાવો। આ ખીરમાં તમે તુલસીદલ અવશ્ય રાખો, કારણ કે તુલસીદલ વગર ભગવાન વિષ્ણુ ભોગને સ્વીકાર નથી કરતા। ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીને ખીરનો ભોગ લગાવ્યા બાદ તમે ધૂપ, દીપ અને આરતી કરીને ભગવાન સામે 2 હાથ જોડીને તમારી દરેક મનોકામનાને પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરો। તમારે જે કોઈ મનોકામના હોય તે ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મી સમક્ષ બોલી દો। આ રીતે ભગવાન વિષ્ણુની પૂજા કર્યા બાદ તમે જે ખીરનો ભોગ લગાવ્યો છે એ ખીરને તમે પ્રસાદના રૂપમાં ગ્રહણ કરો। અને જો તમારા ઘરમાં કોઈ નાની કે કુંવારી કન્યા હોય તો સૌથી પહેલાં તમે આ ખીરનો પ્રસાદ એ નાની કે કુંવારી કન્યાને ખવડાવો। ત્યારબાદ ઘરના વડીલો તેમજ તમે પણ
ખીરના આ પ્રસાદને ગ્રહણ કરો. મિત્રો, આ ખીર સૌભાગ્ય વૃદ્ધિકારક છે, એટલે કે સૌભાગ્યમાં વૃદ્ધિ કરે છે. એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીને આ રીતે ખીરનો ભોગ લગાવીને તેને ગ્રહણ કરવા માત્રથી જ વ્યક્તિનું દુર્ભાગ્ય પણ સૌભાગ્યમાં બદલી જાય છે. વ્યક્તિને જીવનમાં ઉન્નતિના નવા નવા માર્ગો જોવા મળે છે. જીવનમાં ચાલી રહેલી દરેક પરેશાનીમાંથી માતા લક્ષ્મી મુક્તિ આપે છે. ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે અને ધન કમાવાના નવા માર્ગો ખુલે છે. તો મિત્રો, આ પુત્રદા એકાદશી પર તમે આ રીતે ખીરનો પ્રસાદ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને અર્પણ કરીને આ પ્રસાદને ગ્રહણ અવશ્ય કરો. આનાથી તમને જીવનની દરેક પરેશાનીમાંથી છુટકારો મળશે. મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય તેમજ જય મા લક્ષ્મી અવશ્ય લખો. અને જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.